રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે લાલજી દેસાઈએ આપ્યું છે નિવેદન। રાહુલ ગાંધીએ ગુજરાતમાં બીજેપીને હરાવવા ચેલેન્જ આપી છે। સંસદમાં રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી તેની રણનીતિ ઘડવામાં આવશે। આ ચેલેન્જ પૂરી કરવા માટે રણનીતિ બનાવવામાં આવશે। રાહુલ ગાંધી ગુજરાતમાં આવતાની સાથે જ કાર્યકર્તાઓમાં જુસ્સો વધી ગયો છે। તો આગામી દિવસોમાં કાર્યકર્તાઓ યાત્રાઓ કરીને જનમત મેળવશે। ગુજરાતમાં આંદોલન કરીને ગુજરાતની જનતાના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે। પાર્લામેન્ટની અંદર ભારતીય જનતા પાર્ટીને કહ્યું હતું કે તમે લખીને લઈ લો, ગુજરાતમાં 2027માં અમે સત્તા પરિવર્તન કરશું, ભારતીય જનતા પાર્ટીને હરાવશું। આ જ વાત કોંગ્રેસનો એક કાર્યકર્તાએ નક્કી કર્યું છે ઝંડો લઈને નીકળવા માટેનું કે કોઈ પણ ભોગે ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર, અત્યાચાર, બલાત્કાર અને શોષણમાંથી મુક્તિ માટે થઈને કોંગ્રેસનો એક કાર્યકર્તા એ કઈ રીતે લડવું એની અત્યારે રણનીતિ આ 2 દિવસમાં બનશે। સાથે રાહુલજી ખુદ જ્યારે મેદાનમાં ગુજરાતના ઉતરી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો એક કાર્યકર્તા, એ ચાહે પ્રદેશ સ્તરનો મોટામાં મોટો નેતા હોય કે પછી એક ગામના બૂથ ઉપર બેસનારો કાર્યકર્તા હોય, આ બધા એક ઉત્સાહ સાથે મળીને લડવા માટેની આજે 2 દિવસમાં રણનીતિ બનશે। નજીકના ભવિષ્યમાં આપ સૌને જોવા મળશે કે કોંગ્રેસનો કાર્યકર્તા પદયાત્રાઓ દ્વારા જનતાની વચ્ચે, બૂથની વચ્ચે, લોકોની વચ્ચે જશે અને લોકોની સમસ્યાઓ જે છે એને ઉજાગર કરવાનું અને સરકારની સામે બાથ ભીડવાનું કામ કરશે। મારી વાત